વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. બધા મજામાં હશો? હું રાજેન્દ્ર પટિયાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 9ના 11મા ચેપ્ટરમાં આપણે આ ભાગની અંદર તાબાની અદાલતો જેના વિશે ચર્ચા કરીશું. તાબાની અદાલતોનો મતલબ થાય છે સર્વોચ્ચ અદાલત અને એના નિયંત્રણમાં એના તાબા હેઠળ વડી અદાલત અને વડી અદાલતના તાબા હેઠળ એટલે કે તેના નિયંત્રણ હેઠળ જે પણ અદાલતો ચાલે છે એને નીચલી અદાલતો અથવા તાબાની અદાલતો કહેવાય છે. ખૂબ જ નામ છે. થોડાક નામ તમને પ્રથમ લાઇનમાં જોવા મળશે: જિલ્લા, તાલુકા, ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા અદાલત, ટ્રિબ્યુનલો અને અન્ય વિશેષ અદાલતો, જ્યાં દીવાની ફોજદારી કેસો ચલાવવામાં આવે છે અને કેટલીક અલગ મહેસૂલ માટેની અદાલતો પણ ચાલતી હોય છે. તાબાની બધી અદાલતોમાં સૌથી ઉપર આવે છે જિલ્લાની અદાલતો, અને એટલા માટે આપણને પ્રથમ માહિતી આપેલી છે જિલ્લા અદાલતો વિશેની. કોઈપણ રાજ્યમાં જિલ્લાના ન્યાયાધીશ એટલે કે એ રાજ્યના જેટલા પણ જિલ્લાઓ હોય એમાં જે ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવે છે, એની બઢતી હોય કે એની નિમણૂક હોય, આ તમામ બાબતોની ચર્ચા રાજ્યપાલ વડી અદાલત સાથે કરે છે અને ત્યારબાદ એને નિમણૂક આપે છે. એટલે નિમણૂકની બાબત આવે તો તમારે ધ્યાન રાખવાનું છે કે એમાં વડી અદાલતના ન્યાયાધીશ અને રાજ્યપાલ દ્વારા જિલ્લા અદાલતના ન્યાયાધીશોની નિમણૂક થશે. શું લાયકાત જોઈએ છે? તો ભારતની નાગરિક, 7 વર્ષનો વકીલાત તરીકેનો એનો અનુભવ, કેન્દ્ર કે રાજ્ય સરકારમાં ન્યાયતંત્રમાં કોઈ અધિકારી તરીકે હોય તો પણ એ આ પદ માટે યોગ્ય ગણાય છે. એટલે 3 મુખ્ય લાયકાતો યાદ રાખવાની છે તમારે. પ્રથમ લાયકાત છે ભારતની નાગરિક વ્યક્તિ હોવી જોઈએ, 7 વર્ષનો એનો વકીલાત કરવાનો અનુભવ હોવો જોઈએ અને કેન્દ્ર કે રાજ્ય સરકારમાં ન્યાયતંત્રમાં કોઈ અધિકારી તરીકેનો એનો અનુભવ હોવો જોઈએ. આ કોના માટેની લાયકાત થઈ? તો એ થઈ જિલ્લા માટેની લાયકાત, એટલે કે જિલ્લા અદાલતમાં જે દીવાની અથવા ફોજદારી અદાલતો ચાલે છે, 2 અલગ અલગ અદાલતોની રચના થયેલી છે અને એના ન્યાયાધીશ બનવા માટેની આ લાયકાત છે. આ સિવાયની જે અદાલતો છે એની નિમણૂક રાજ્યપાલ, વડી અદાલત તેમજ રાજ્યના જે જાહેર સેવા આયોગ એની સાથે સલાહ લે છે, ચર્ચા કરે છે અને જે બંધારણીય નિયમો છે એને આધીન રહીને એની નિમણૂક કરવામાં આવતી હોય છે. આ બાબત જિલ્લા સિવાયના અન્ય અદાલતો માટે લાગુ પડે છે. એટલે જિલ્લા અદાલતના ન્યાયાધીશ માટેની લાયકાતો 3 તમારે યાદ કરવાની છે. હવે એમાં યાદ એ પણ રાખવાનું છે કે જિલ્લામાં મુખ્ય 2 પ્રકારની અદાલતો છે, જેને દીવાની એટલે સિવિલ મેટર કહેવાય છે. દીવાની દાવા જે ચલાવે છે એને જિલ્લાના ન્યાયાધીશ કહેવાય છે. અને એક વિશેષ વિકલ્પમાં પૂછાતો પ્રશ્ન છે, જે ફોજદારી દાવા ચલાવે છે તેને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. એ કોર્ટને સેશન્સ કોર્ટ પણ કહેવાય છે અને એ દાવાઓ જે ચલાવે છે એને સેશન્સ ન્યાયાધીશ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીંયા હું સ્પષ્ટતા કરીશ. જિલ્લાની અંદર મુખ્ય 2 પ્રકારની અદાલતો છે. મુખ્ય એક દીવાની દાવા અંગેની કોર્ટ, જેને સિવિલ કોર્ટ કહેવાય છે, અને જ્યાં માત્ર ફોજદારી મુકદ્દમા ચલાવવામાં આવે છે એને સેશન્સ કોર્ટ કહેવાય છે. એના ન્યાયાધીશને સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે અને પેલા સિવિલ ન્યાયાધીશ કહેવાય છે. આ બંનેમાં ફરક છે. જિલ્લાની અદાલતો શું કામ કરશે? તો જેવી રીતે સર્વોચ્ચ અદાલતની નીચે વડી અદાલત છે, વડી અદાલતની નીચે જિલ્લા અદાલત છે, આપણી પિરામિડ વ્યવસ્થા છે, એવી રીતે જિલ્લા અદાલતોની નીચે જે પણ અદાલતો આવે છે એના જે ચુકાદાઓ હોય એની સુનાવણી જિલ્લા અદાલતમાં થશે. સૌપ્રથમ 11મા ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે મેં કહેલું
કે પહેલાં આપણે તાલુકા કક્ષાની અદાલતમાં જવાનું હોય છે, ત્યારબાદ જિલ્લાની અદાલતમાં, ત્યારબાદ વડી અદાલતમાં અને છેલ્લે સર્વોચ્ચ અદાલત. એટલે જિલ્લા અદાલતની નીચે જે અદાલતો આવે છે એમણે જે ચુકાદા આપ્યા હોય અને એનો નારાજ પક્ષકાર હોય એ ત્યારબાદ જિલ્લાની અદાલતમાં પોતાનો કેસ કરી શકે છે અને એની અરજીની સુનાવણી આ જિલ્લા અદાલતોમાં થશે. જો સિવિલ મેટર હશે તો સિવિલ કોર્ટમાં જશે અને સેશન્સ એટલે કે ફોજદારી મેટર હશે તો એ સેશન્સ કોર્ટમાં જશે. જિલ્લાની દરેક દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ અથવા તો સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા આપેલી છે. 1 લાખ રૂપિયા સુધીના, અને એનાથી ઉપર જશે તો એ હાઈકોર્ટ, અને હાઈકોર્ટ પણ એમાં ઇન્ટરફિયર ન થાય તો સર્વોચ્ચ અદાલતમાં જશે. ત્યાં સુધીની સત્તા દીવાની અદાલતમાં છે. સિવિલ જજ સરકાર સામેના દાવાઓ ઉપરાંત લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદન, વળતર કે વાલીપણા આ બધા કેસો સાંભળશે અને એના ચુકાદા આપશે. અહીંયા હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે આપણે દીવાની દાવાની વાત કરીએ છીએ અને એ દીવાની દાવાના એટલે કે દીવાની અદાલત હોય છે જેને સિવિલ અદાલત કહેવાય છે. ત્યાં લગ્ન, છૂટાછેડાના, ભરણપોષણના, જે વાત આપણે આગળ કરેલી છે એ જમીન સંપાદનના, કોઈએ વળતર માંગી હોય તો એના, અને વાલીપણા શબ્દ નવો છે. એટલે કોઈ કોર્ટમાં કેસ જશે તો એનો સાચો વાલી કોણ છે, માતા પિતા કે અન્ય એના સગા સંબંધીમાંથી, એ માટેની મેટર હશે તો એ સિવિલ કોર્ટમાં જશે અને સિવિલ જજ સિવિલ અદાલત દ્વારા એનો ચુકાદો આપવામાં આવશે. હવે ફોજદારી કોર્ટની વાત આપેલી છે. ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ, મામલતદાર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે. આ મહત્ત્વની કોર્ટો એ ફોજદારી અદાલતોમાં આવે છે. અહીંયા 3 વર્ષ સુધીની કેદથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને 5,000 કે તેથી વધુ રકમ સુધીના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસી, જન્મટીપ, આજીવન કારાવાસ જેવી સજા કરવાની સત્તા છે. એટલે ફોજદારી કોર્ટમાં આ બધા કેસીસ આવશે. 10 વર્ષ 3 વર્ષ વચ્ચેનો જે સમયગાળો હશે ત્યાં સુધીની એ સજા કરી શકે છે. પછી એ ઉપર જશે. 5,000 કે તેથી વધુ રકમ સુધીના દંડ હશે તો ત્યાં ફોજદારી કોર્ટમાં, જિલ્લાની ફોજદારી કોર્ટમાં સાંભળી શકાય છે. હત્યાના આરોપસર કોઈ આરોપી હોય તો મૃત્યુદંડ, ફાંસી, જન્મટીપ અથવા આજીવન કારાવાસ આ બધી સજાઓ ફોજદારી કોર્ટ એટલે કે સેશન્સ કોર્ટ કરી શકે છે. તાબાની અન્ય અદાલતો, અત્યાર સુધી આપણે માત્ર જે ચર્ચા કરી એ જિલ્લાની 2 મુખ્ય અદાલતો, દીવાની અને ફોજદારી એટલે સિવિલ અને સેશન્સ, આ બંનેની કરી. અહીંયા એ બંનેની ચર્ચા સિવાયની જે અદાલતો છે એની વાત કરીએ તો એમાં કોર્ટના નામ ખાસ યાદ રાખજો. સ્મોલ કોઝ કોર્ટ અને ફેમિલી કોર્ટ પણ જિલ્લામાં હોય છે. એટલે એને લગતા કેસો ત્યાં સાંભળવામાં આવે છે. આ સિવાય જમીન મહેસૂલના કેસ હોય છે તો એના માટે મહેસૂલ અદાલત પણ અલગ હોય છે. કામદારો એટલે કે મજૂરો માટેની લેબર કોર્ટ પણ રચાઈ છે અને કેટલીક ખાસ અદાલતો માટે ટ્રિબ્યુનલો, જેને આપણે આગળ શબ્દ આવેલો છે ગુજરાતીમાં ન્યાય પંચ, અલગ અલગ વિષયો માટેની અલગ અલગ ટ્રિબ્યુનલોની રચના જિલ્લા કક્ષાએ કરવામાં આવી છે. જેમાં વાહન અકસ્માત માટે એની ટ્રિબ્યુનલ, શિક્ષક અથવા કોલેજના અધ્યાપકોના પ્રશ્ન હોય તો એ લોકો નોકરી મેળવવા કે ગુમાવવા માટે એમના હકો કે હિતોના રક્ષણ અર્થે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ છે. દેવા રિકવરી માટેની ટ્રિબ્યુનલો, કોઈ ફાઇનાન્શિયલ સંસ્થા અથવા બેંકમાંથી કોઈ વ્યક્તિએ વધુ પડતી લોન લીધી હોય અને એની
લોન ચૂકવણી માટે જેને દેવાનું રિકવર કરવું, એની પાસેથી પૈસા વસૂલ કરવા, તો એના કેસીસ આ માટેની ટ્રિબ્યુનલ. કોઈ પણ વ્યક્તિ એક ગ્રાહક છે અને એ ગ્રાહકની સુરક્ષા ખૂબ જરૂરી છે. કોઈ પણ વેપારી કે કંપની દ્વારા એનું શોષણ ન થાય, અને થાય તો ગ્રાહક કોર્ટ, જેને ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અથવા તો કન્ઝ્યુમર કોર્ટ કહેવાય છે, એ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને જે પક્ષકારને જે કંઈક નુકસાન થયું હોય એના દાવાઓનો નિકાલ કરી અને એને વળતર અપાવે છે. ઝડપથી કેસોનો નિકાલ થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ વ્યવસ્થા કરી છે. એટલે કેટલાક કેસીસ એવા હોય છે જેમાં ઝડપી ન્યાયની જરૂર હોય છે, નહીં તો ઘણું મોટું નુકસાન થઈ શકે છે. તો એવા કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ એ પણ જિલ્લા કક્ષાએ સ્થાપવામાં આવ્યું છે, અને જેનો હેતુ કેસનો ઝડપી નિકાલ અને અરજદારને ઝડપી ન્યાય મળે, જેથી એ એનાથી થતા નુકસાનથી બચી શકે. સ્પેશિયલ પોટાના કેસો ચલાવવા માટેની પોટા અદાલત છે. આ ઉપરાંત આ બધી અદાલતો ન્યાયિક કાર્યવાહીનું વિકેન્દ્રીકરણ કરી એક સૂત્રી ધોરણે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહીને તટસ્થ ન્યાયિક કામગીરી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. એટલે કે આપણી સરકારનો, આપણા બંધારણનો જે સ્પષ્ટ તર્ક હતો કે દરેક નાગરિક એક સરખો અને સમાન ન્યાય મેળવી શકે અને સાથે સાથે ન્યાયમાં રહેલી ક્ષતિ અથવા વિલંબને દૂર કરી શકે, આ માટે આ હેતુથી, આ ઉદ્દેશથી આપણા ન્યાયતંત્રની રચના કરવામાં આવી હતી. અને ન માત્ર સર્વોચ્ચ અદાલત, વડી અદાલત કે જિલ્લાની અદાલતોની રચના કરીને, પરંતુ આપણા દેશની વસ્તીને ધ્યાનમાં રાખીને ન્યાયતંત્રમાં, ન્યાય વ્યવસ્થામાં જે વિલંબ થતો હોય છે, જે ક્ષતિઓ રહી જતી હોય છે, એને દૂર કરવાનો પ્રયત્ન સંપૂર્ણ કરવામાં આવ્યો છે, જેથી ન્યાયાધીશ એ નિર્ભીક, સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાય આપી શકે અને જે તે નાગરિકને ક્ષતિ વગર, વિના વિલંબે, ઝડપી, સરળ, સસ્તો અને સમાન ન્યાય પ્રાપ્ત કરી શકે, એ માટેની સંપૂર્ણ વ્યવસ્થા, જેને આપણે પિરામિડ સ્વરૂપની વ્યવસ્થા કહીએ, એ અહીંયા કરવામાં આવી છે. અહીંયા થોડીક ચર્ચા કરીશ મિત્રો તમારી સામે. તમારો પ્રશ્ન હોય છે તાબાની અદાલતો. સંભવિત જે પ્રશ્નો આ પાઠના પૂછાય એવા છે, એમાંનો આ એક પ્રશ્ન છે કે તાબાની અદાલતો વિશે સમજાવો. આપ જોઈ શકો છો કે અહીંયા તાબાની અદાલતો રિલેટેડ જે પ્રશ્નો છે એ પૂરો થઈ ગયો છે, પરંતુ તમારે લખવામાં એ ધ્યાન રાખવાનું થશે કે પ્રશ્ન થોડોક લંબાણપૂર્વકનો થશે, જેનો ગુણભાર 3ની આસપાસ હોઈ શકે છે. તો આપ એવી રીતે મેનેજ કરો કે સૌથી પહેલાં તો સીધી શરૂઆત કરી લો કે તાબાની અદાલતો નીચે મુજબ છે, જેની અંદર ક્રમ આપો અથવા તો પોઈન્ટ આપો. જિલ્લા અદાલતો. જિલ્લા અદાલતમાં મુખ્ય 2 પ્રકારની અદાલતો હોય છે, દીવાની અને ફોજદારી. પહેલાં એની લાયકાત લખી નાખો અને ત્યારબાદ દીવાની દાવા માટેની જે માહિતી આપેલી છે એ આપણે લખવાની છે. પછી ફોજદારી વિશેની માહિતી લખવાની. આમાં જેટલું બને એટલું શોર્ટ કરવાનો પ્રયત્ન આપે કરવાનો થશે. ત્યારબાદ જે માહિતી આપેલી છે, તમારી સમક્ષ જે પેરેગ્રાફ દેખાઈ રહ્યો છે, એમાંથી થોડુંક ટૂંકું કરશો તો ચાલશે. આ પેરેગ્રાફમાંથી એમાં માત્ર નામ લખી દેવાના છે, જેટલા વધુમાં વધુ યાદ રહે એટલા. કે આ ઉપરાંત સ્મોલ કોચ, ફેમિલી, લેબર કોર્ટ, મહેસૂલ કોર્ટ, શિક્ષક અધ્યાપક માટેની, વાહન અકસ્માત માટેની, દેવા રિકવરી માટેની, ગ્રાહકોના તકરાર માટેની, પોટા કોર્ટ, ફાસ્ટ ટ્રેક કોર્ટ વગેરેની પણ રચના કરવામાં આવી છે. અને એનો હેતુ આપે લખી દેવાનો છે કે જેનો મુખ્ય હેતુ છે ન્યાય વ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ કરવું. આટલા મોટા દેશમાં, એમાંય પાછી વિસ્તારમાં નહીં, વસ્તીમાં પણ આપણો ક્રમ બીજો છે. આટલી મોટી વસ્તીને સંતોષકારક, ક્ષતિ વગર, વિલંબ વગર, સમાન અને ઝડપી ન્યાય આપવો હોય તો સ્વાભાવિક છે કે ન્યાય વ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ થવું જરૂરી છે. અને પાછું વિકેન્દ્રીકરણ કરીને એનો હેતુ પણ સફળ થવો જોઈએ. આ હેતુ સંપૂર્ણ સફળ કરવા માટે જે વ્યવસ્થાની જરૂર છે
એ એટલે આ બધી નીચલી કોર્ટો છે મિત્રો, જેના ઉપર સંપૂર્ણ નિરીક્ષણ નિયમન એ વડી અદાલતનું હોય છે અને દેશની તમામ વડી અદાલતો પર સર્વોચ્ચ અદાલતનું નિયંત્રણ હોય છે. એટલે ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો સર્વોચ્ચ અદાલતનું સંપૂર્ણ નિયંત્રણ દેશની નીચલી અદાલત સુધી હોઈ શકે છે. અને આ જ વ્યવસ્થાને આપણે એક સૂત્રતામાં સળંગ રૈખિક ન્યાય વ્યવસ્થા કહી શકીએ છીએ, પિરામિડ આકારની વ્યવસ્થા કહી શકીએ છીએ. અને આગળ પણ મેં શરૂઆત કરી ત્યારે કહ્યું હતું કે માટે જ આજે પણ ભારતના સામાન્ય વ્યક્તિનો વિશ્વાસ જો ભારતની લોકશાહીમાં ટકી રહ્યો હોય તો એ આપણી ન્યાય વ્યવસ્થાના કારણે. અહીંયા મહત્ત્વના પોઈન્ટને આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો. 100% કોશિશ અમારા કરતાં તમે વધારે કરજો કે તમને વધારે સારી રીતે સમજાય. અને લખવામાં ખાસ વિનંતી કે માત્ર ઉતારા નથી મારવાના. જે વિદ્યાર્થીઓ અમારી સાથે સીધા સંકળાયેલા છે, જેની નોટબુક અમે ચેક કરીએ છીએ, એમની વાત કરું છું કે આપ બે કામ કરો છો. જો બોર્ડ સાથેનું લખાણ હોય છે તો આપ માત્ર પોઈન્ટમાં લખી દો છો. આ પ્રકારનું લખાણ હોય તો માત્ર ઉતારા મારો છો. મેં અહીંયા તમને એ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપ કેવી રીતે લખી શકો છો તો જે સારું રહેશે. ઓકે, તો એને પણ થોડું ધ્યાનમાં લેશો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.